ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ગણિત વિષયમાં ધોરણ 10 ગણિત વિષયમાં ઓછા ચેપ્ટરો કરીને કેવી રીતે આપણે વધુ માર્ક્સ મેળવી શકીએ. તો સૌપ્રથમ તો આપણે સિલેબસના આધારે એટલે કે ચેપ્ટર વાઇઝ જે ચેપ્ટર વેટેજ છે એના આધારે આપણે જોવું પડે, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કયા કયા ચેપ્ટરો કરવાથી આપણે વધુ સ્કોર અને સારા માર્ક્સ આપણે મેળવી શકીએ. ઓકે, લેટ સ્ટાર્ટ. આપણે ચાલુ કરીએ તો વિષય છે ગણિત ધોરણ 10 બેઝિક મેથ્સ. બેઝિક મેથ્સમાં કેવું હોય કે આપણે સારો એવો સ્કોર કરી શકીએ એવા ચેપ્ટર્સ છે. જે 13મા નંબરનું છે, એક 14મા નંબરનું છે, અને એક 5મા નંબરનું છે, અને એક છે 7મા નંબરનું. 13મા નંબરનું છે આંકડાશાસ્ત્ર, અને આંકડાશાસ્ત્રનું વેટેજ છે લગભગ 16 માર્ક્સ જેટલું. અને 14મું ચેપ્ટર છે સંભાવના, અને સંભાવનાનું વેટેજ છે લગભગ 14 જેટલું. અને ચેપ્ટર નંબર 5 છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાંથી લગભગ 10 કે 11 માર્ક જેટલું છે, પણ આપણે 10 રાખીએ ચાલો. અને 7મા નંબરનું ચેપ્ટર છે એ છે યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાંથી લગભગ કેટલા છે તો કે 10 માર્ક્સ જેટલું છે. તો ટોટલ કવર કરીએ તો 6 ને 4 10, વધી પડી 1, 4 ને 1 5. તો જુઓ, ફક્ત ને ફક્ત 4 જ ચેપ્ટર કરવાથી આપણે ગણિતમાં આરામથી આપણે પાસ થઈ શકીએ છીએ. પણ આપણને એવું હોય છે કે ચલો ભાઈ આમાં કંઈક છે નથી, પણ આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ છે કે આ ચેપ્ટર્સ એવા છે કે આ ચેપ્ટરોમાં આપણે બીજા ચેપ્ટરો નહીં કરતાં આ ચેપ્ટર આપણે વારંવાર રિવિઝન કર્યા કરીએ, અને આ ચેપ્ટરમાં આવતા દરેક સૂત્રોને આપણે યાદ રાખીએ અને સૂત્રોનો એપ્લાય કરતાં આપણે શીખીએ, તો આ ચેપ્ટરમાંથી માર્ક્સ આપણા જઈ શકે એવા નથી. ઓકે, ચલો, આભાર.